ન કાળા પડે, ન ચીકણા થાય, ન ફૂગવાળા થાય એવા આપણે હળદર મીઠાવાળા આમળા આથવાની રીત આખું વરસ સાચવી શકાય એવી આપણે રીત બતાવવાના છીએ. તો હળદર મીઠાવાળા આમળા નાનપણની તમારી યાદો તાજી કરી દેશે. અને લગભગ બધાએ ખાધા હોય, પણ ઘણી વખત ઘણાના આમળા ફુગાઈ જાય છે, બાર બગડી જાય છે, અથવા તો ચીકણા થઈ જાય છે, અથવા તો કાળા પડી જાય. બધા પ્રોબ્લેમનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળવાનું છે. એના માટે મેં 1 કિલો આમળા લીધા છે. અને આમળા આવા મોટા લેવાના, તાજા લેવાના, અને કે ડાઘાનો હોય. જો આવા પત્તાવાળા ડાઘ હોય તો ચાલે, પણ જો આમળા છે ને કડક લેવાના, બિલકુલ પોચા નથી લેવાના. આ આમળાને પહેલાં મેં ધોઈ લીધા છે, ધોઈ અને એને કોરા કરી લીધા છે. હવે પહેલાં આપણે શું કરવાનું, જે આમળાના જે આ બધા કટ છે ને, આવી રીતે આ બધા કટ, એમાં આપણે આવી રીતે, કારણ કે આપણે મીઠા હળદરવાળા કરવાના છે, તો અંદર મીઠું અને હળદર પહોંચે એટલા માટે આ જે બધા કટ આવી રીતે ચાકુથી કરી લેવાના છે. જે ગૂસબેરી કે આમળામાં જે આ નેચરલ જે આ લાઈન હોય ને, એમાં એની ઉપર જ કટ આવી રીતે બધા કરી અને રેડી કરવાના છે. તો પહેલાં આપણે આવી રીતે બધા આમળામાં કટ, જેટલા કટ છે આમળાના પોતાના એટલા બધા કરવાના જ છે, તો જ અંદર સુધી મીઠું અને હળદર પહોંચશે. પહેલો સ્ટેપ એ છે કે સરસ કટ કરી લેવાના છે. પહેલાં આપણે બધા આવી રીતે તૈયાર કરી લઈએ. જો આપણા આમળાને સરસ કટ લાગી દીધા છે. હવે એમાં 2.5 ચમચી આપણે જે મસાલાની જે ચમચી આવે ને, એ 2.5 ચમચી આવી રીતે હળદર ઉપરથી તમારે ભભરાવાનું છે. આપણે જે મસાલાની ચમચી હોય એ માપ લીધું છે, એટલે બધાના ઘરે એક સરખું રહે. અને 5 ચમચી મીઠું લીધું છે. મીઠુંનું પ્રમાણ એટલે આગળ લઈએ છીએ કારણ કે સેજ આપણે, તમે જુઓ કે આમળા આપણા તુરા હોય એટલા માટે, અને હજી આગળ જતાંમાં આપણે પાણી ઉમેરવાનું છે. હવે આવી રીતે કર્યા પછી આને હલાવી લેવાના. અને સૌથી મોટી જે ભૂલ બધા કરે છે કે આવી રીતે મીઠું અને હળદર નાખી અને તુરંત કોઈ પણ બરણી જારમાં ભરી અને પાણી નાખી દેવું. ના, એવી રીતે નથી કરવાનું. આને તમારે 2 થી 3 કલાક આમનેમ રહેવા દેવાનું છે, જેથી મીઠું અને હળદર સરસ અંદર સુધી ઉતરી જાય. પછી આગળની પ્રોસેસ હું તમને બતાવીશ, અને વરસ દિવસ સુધી કેમ સાચવવાનું એ પણ પ્રોસેસ બતાવીશ. તો હવે 3 કલાક થઈ ચૂકી છે, અને 3 કલાક પછી જોશો ને તો મીઠું સરસ ઉપર આમ ચડી ગયું છે, અને થોડું થોડું આપણું જે હળદર છે ને એ પણ ભીનું થઈ ગયું છે. હવે કેવી રીતે રાખવાનું, તો કાચની કોઈ પણ બરણી લેવાની, બને ત્યાં સુધી કાચની બરણી લ્યો તો સારું. બાકી તમે કોઈ પણ જારમાં પણ રાખી શકો યા ડબ્બામાં પણ રાખી શકો. તો પહેલાં આવી રીતે બધા આપણે લીંબુ છે ને એ અંદર નાખી દેવાના. તો આપણા આમળા બધા નાખી દીધા છે. સોરી, લીંબુ નથી, આમળા છે, ભૂલી ગયા. હવે આ જે વધ્યું છે ને મીઠું અને હળદર, એમાં આપણે આ પાણી નાખી અને એ પાણી આપણે હવે અંદર આખા જારમાં ભરી દેવાનું છે. પહેલાં આપણે આ બધું લીંબુ હળદરવાળું પાણી લઈ લઈશું. આ વેસ્ટ નથી કરવાનું. આપણે આ પાણી લીંબુ હળદરવાળું બધું આમાં નાખી દઈશું. તો આપણે જો આપણે આમળામાં જે મીઠું હળદર નાખ્યું હતું ને, એમાં પાણી નાખી અને આ બધું પાણી અંદર નાખી દીધું છે. હવે બીજું એક્સ્ટ્રા આપણું જે રેગ્યુલર ડ્રિંકિંગ વોટર હોય ને, એ આપણું ક્યાં સુધી ભરવાનું છે, જ્યાં સુધી અંદર આમળા આખા ડૂબી ન જાય ત્યાં સુધી. આમળું જો એક પણ બહાર દેખાશે, આમળું ઉપર દેખાવું ન જોઈએ એટલું પાણી હોવું જોઈએ, એટલું આપણે પાણી રાખવાનું છે. અત્યારે હું વધારે મીઠું હળદર નથી નાખતી કારણ કે આપણે નીચે છે. હવે આને 6 દિવસ માટે એમને આથવા રાખી દેવાનું છે. 6 દિવસમાં રોજ તમારે એક દિવસ રોજે રોજ એક વખત અંદર ચમચો હલાવી લેવાનું. કાં તમારે જો નાની 2 બરણીમાં કરતા હોય ને, તો 2 બરણી આમ આખી હલાવી લેવાની, શેક કરી લેવાનું, અને 6 દિવસ આને આથવા રાખવાનું છે. મેઇન જે છે, આને આમળાને અંદર પાણી, મીઠા હળદરવાળા પાણીમાં ડૂબ હોવું જોઈએ. પાણી બિલકુલ ઓછું ન હોવું જોઈએ. ઓછું થાય એટલે તમારા આમળા બગડી જાય. હવે આને 6 દિવસ આથવા રાખી દેશું. તો 6 દિવસ થઈ ગયા છે અને આપણા આમળા સરસ અથાઈ ગયા છે. હવે તમને બતાવું. અને રોજ જેમ મેં કીધું, જો અંદર સુધી સરસ આમળામાં કલર પણ આવી ગયો છે, અને આમળા છે ને થોડાક સોફ્ટ પણ થઈ ગયા છે. હવે આ આમળાને આપણે અત્યારે સર્વિંગમાં કાઢી લઈએ, અને હું તમને જણાવું કે કેવી રીતે સ્ટોર કરવાનો છે. આ મારા પર્સનલ એક્સપિરિયન્સથી હું તમને કહું છું કે જો આવી રીતે કરશો ને તો તમારું વરસ દિવસ સુધી ન બગડે. આમળાને તમારે આવી રીતે જ્યારે તમારે યુઝ કરવું હોય ત્યારે એક આમળું લઈ અને તમે ખાઈ શકો.
પણ આ આમળાને તમારે બહાર સ્ટોર નથી કરવાનું, ફ્રીઝમાં સ્ટોર કરવાનું છે. કે ઘણી વખત એવું થાય છે કે વિન્ટરમાં કદાચ બહુ ઠંડી હોય ને તો તમારું થોડુંક સારું રહે, પણ આમળા ઉપર ફૂગ થઈ જાય છે. તો તમે જો ફ્રીઝમાં આમનેમ રાખશો ને તો તમારા વરસ દિવસ સુધી એમનેમ સારા રહેશે અને બિલકુલ કડક પણ નહીં થાય. એટલે તમારે જ્યારે તમારે યુઝ કરવું હોય એક તમે લઈ અને ખાઈ શકો, પણ ફ્રીઝમાં રાખવાનું. અને ફ્રીઝમાં આવી રીતે બરણી તમે રાખી શકો અને તમારા આમળા જરા પણ ચીકણા નહીં થાય, કાળા નહીં થાય, ફુગાઈ નહીં જાય. સૌથી મોટું આમળા જ્યારે આપણે કરીએ ને તો ફુગાવાની સૌથી મોટી તકલીફ રહે, તો એ એક તમે આવી રીતે સ્ટોર કરશો ફ્રીઝમાં તો આખું વર્ષ એમનેમ રહેશે. તો તૈયાર છે આપણા આથેલા આમળા. તમારા નાનપણની યાદો એક વખત તાજી કરી લેજો. જો ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. અને જે લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે પણ હજી સુધી બેલ આઇકન નથી દબાવ્યું, એ પણ બેલ આઇકન દબાવી અને ઓલ દબાવી દેજો, જેથી તમને બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આવજો.